રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને 1000 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. રાધનપુર સાતલપુર સમી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર સાતલપુર સમી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા મંચ દ્વારા 1000 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષ સ્થાને આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, મુકેશભાઈ ભરવાડ, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, પાટણ જિલ્લા પૂર્વે ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, રાધનપુર તાલુકાના ઠાકોર સેના પ્રમુખ રામાજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, ભાજપ તાલુકા મહામંત્રી બેચરજી ઠાકોર, મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર વિધાનસભાના જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ ફ્રીમાં આપવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને 3 તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, ઓબીસી એકતા મંચના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતલપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000થી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું. આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર સાંતલપુર સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી ને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આવ્યા. તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે, જેમને શિક્ષણ કીટ મેળવ્યું છે, એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું. એમાં 1500થી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી. કેમ કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ભણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે કીટનું ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે. અને એની સાથે સાથે આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને 5-5 લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે. એ બદલ મયંકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય વાત છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.